હા બ્રણ ભાવે હા બોલ. મારા બેનનો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? તે એવું કહેતી હતી કે મારે સંબંધ નહીં રાખવો. ચમ સંબંધ નહીં રાખો એટલે આટલો સારો છોકરો હોય 75,000 પગાર હે અને તોય નહીં રાખું? એ રે એવું કહે કે છોકરામાં ઠેકાણું જ નહીં અને હે ને મારી બેનની ફિલિંગ સમજતો જ નહીં પહેલા તો. એટલે મતલબ ઠેકાણું નહીં, કેવી રીતે ઠેકાણું નહીં? હમણાં હે ને શું કે વેલેન્ટાઇન ડે જીવ, પછી ચોકલેટ ડે, પછી હગ ડે, આ બધું જીવ ને તો પછી એને એવું નહીં થતું કે લાઈવ હું ફોન કરું કે મેસેજ કરું કે કઈ ગિફ્ટ આપું, કશું નહીં. તો બિચારીને એવું ના થાય કે મને કંઈક આપે, આમ અંદરથી હોય તો ખરું જ ને થોડુંક તો, પણ આને તો કશું કર્યું જ નહીં ને. એ છોકરો શું કરે તમને બધાને ખબર છે? પણ શું કરે છે છોકરો? તે એ છોકરો નોકરી કરે છે. તે નોકરી કરે તો શું થઈ ગયું? સવારથી સાંજ સુધી નોકરી કરે. માણસ શું કરતો અહીંયા નોકરીમાં જઈને? ફોન કરવાનો ટાઈમ હોય માણસ જોડે? તો બચારી એને તો ચાણે ફોન કરે એ રે તાણે. પણ કરતો નહીં હોય, ફોન કરતો છે ને રાતે નોકરી પર શૂટિંગ જઈને. ઈ રે બચારી ગમે તાણે ફોન કરે ને તો કે મારે ટાઈમ નહીં કે. અને કપડામાં એવું જ કરે છે, સાદા સાદા કપડા પહેરે છે. એને બિચારીને કેવું થાય કે આને જરાય ઓલું નહીં. ભગવાન, બુદ્ધિ વગર ના હો તમે. લ્યો, શું બુદ્ધિ વગર ના હો? કોઈ માણસ પ્રોફેશનલ જોબ કરે છે, 75,000 પગાર છે, એટલે કઈ નાની સૂની પોસ્ટ ઉપર તો હશે નહીં. એને કામ તો આવતું છે ને. 75,000 રૂપિયા આપે કંપની વાળાથી, કંઈક તો કામ કરતો છે. અને સવારથી સાંજ સુધી કામ કરતો હોય તો એ માણસને ટાઈમ ના હોય ફોન ઉપર વાત કરવાના ફિયાન્સ જોડે. અને રાતે ઘરે જઈને તો ફોન ઉપર વાત કરે કે નહીં કરતો? હવે રાતે કરે પણ દાડે ઉઈને કોક દિવસ તો એવું થાય ને કે મારી માટે થોડો ટાઈમ કાઢે ઈ રહી. બરાબર. તમે તો જેવા માણસ હોય યાર. શું જેવા માણસો? આના કરતા તો ઈ રહી એવું કહેતી હતી કે મારા પહેલા સંબંધ કર્યો તો ને ઈ છોકરો હારો હતો. આ તો ઈ હારો તો તોડી ચમ નાખ્યું? ઈ છોકરો હે ને દારૂ ને એવું પીતો હતો ને એટલે જ તોડી નાખ્યું, બાકી કશું નતું. અલ્યા હારા બુદ્ધિ વગર ના તમે. તમને બાપાના પૈસે લેર કરતો હોય, કેટીએમ લઈને ફરતો હોય, દેવા કરતો હોય, ચેક દારૂ પીતો હોય, ચેક પછી મારઝૂડ કરતો હોય, એવા છોકરા હારા લાગે. અને આજે નોકરી કરે, કામ ધંધો કરે, 12 કલાક 75,000 પગાર પાડે છે. ભાઈ આવા છોકરાને સીધા કપડાં પહેરતા હોય, પ્રોફેશનલ જોબ કરતો તો લુગડા જેવા આપણે રંગ બેરિંગ પહેરીને ના જઈએ કે બુદ્ધિની બારદાન. પણ આ થોડી ફેશન વાળી છે ને એવું થોડુંક થાય કે આગળ જઈને બહાર જમવા લઈ જાય. આ છોકરો જે રહ્યો ને હારો હે, એને તમે ગાંડો સાબિત કરી રહ્યા કે નહીં બુદ્ધિ વગરનો હે. અને પેલો જે ગાંડો હોય એને હારો સાબિત કરી રહ્યા. તારી બેનને સમજાય કે આ છોકરા હંગાત તારું ફ્યુચર સેટ થશે. અને પેલા જેવા છોકરા ગોતશો ને તો બરબાદ થઈ જાઓ. ફોન કરીને સમજાઈને. હવે તમે જીને ફોન કરીને કહેજો. હવે મેં તો હું શું કહું? હવે પછી ના માને તો તમે સમજાવજો એને. બુદ્ધિ હે કે નહીં તારી બુન્નામાં? હવે એને મને કીધું પછી હું શું કરું તાણે? મેં એટલે તું તમને કહેવાયું. હા બુદ્ધિ વગર ના. લ્યો હવે આજે ફોન કરીને કહેજો તમે.